દાહોદના ગોધી રોડ વિસ્તારમાં રહેતા પર્યાવરણ પ્રેમી રાજકુમારભાઈ જાંગીડે કાળઝાળ ગરમીમાં બોલ પક્ષીઓની તરસ छिपाવવા વેસ્ટમાંથી બેસ્ટના સૂત્રને સાર્થક કરતું અનોખું વોટર સ્ટેન્ડ તૈયાર કર્યું છે। સોશિયલ મીડિયા પરથી પ્રેરણા મેળવી તેમણે ભંગારના લોખંડના પાઇપ અને સળિયાનો ઉપયોગ કરી 6.5 ફૂટ ઊંચું મજબૂત સ્ટેન્ડ બનાવ્યું છે। પક્ષીઓ બેસી શકે ને માટીના વાસણો ગોઠવી શકાય તે માટે 12 ફૂટ જેટલા 6 એમએમના સળિયાને વાળીને કલાત્મક રાઉન્ડ રીંગો બનાવી છે। રાજકુમારભાઈએ તેમાં એક માટલું અને પાણીની નાની ઇલેક્ટ્રિક મોટર લગાવી છે। મોટરની મદદથી પાણી સતત માટીના વાસણોમાં ફરતું રહે છે, જેના કારણે કાળઝાળ ગરમીમાં પણ પાણી કુદરતી રીતે ઠંડુ રહે છે અને કોઠા સૂજના કારણે પક્ષીઓને 24 કલાક તાજું અને શીતળ પાણી મળી રહે છે। જીવદાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડતી આ અદ્ભુત પરબની હાલ સમગ્ર પંથકમાં ભારે ચર્ચા છે। મેં એક રીલ જોઈ એટલે એમાં પક્ષીઓ માટે બહુ સારી વ્યવસ્થા હતી। હું પણ વિચાર્યું કે હું કેમ ના બનાવી શકું, એટલે કાલે તૈયારીમાં તાત્કાલિકમાં હું આ બધું બંગાળમાંથી સામાન લાવ્યો અને તૈયારીમાં જ આ બનાવ્યું અને એમાં ઠંડુ પાણી પીવા મળે પક્ષીઓને। અને અહીંયા ઉપર ઢાબા પર ઘણા બધા પક્ષીઓ આવે છે।